ખોટ પૂરી થાય વાણિયાને બાધા રાખી ભાઈ અને વાણિયાના ઘરે દીકરો જન્મ્યો ત્યારે વાણિયાને બાધા એવી રાખી હતી કે મારા ઘરે જો પુત્ર જન્મ થશે તો હું પગપાળા યાત્રાએ આવીશ આ પગપાળા જે જાત્રાઓ જાય છે ને ભાઈ ઈ બરાબર રણમાં જેથી વાણિયાનું માથું ઉતારી લીધું ને વાણિયાની પાસે કોઈ આશરો નહોતો ત્યારે વાણિયાને એકવાર હૈયાના ભાવથી હાકલો કર્યો મારા ધણીને કેવો હાકલો ગુરુ સભામાં જેથી દ્રૌપદી હતી ને એમ કહેવાય કે દુશાસન દ્રૌપદીના ચીર ખેંચવા માંડ્યો અને દ્રૌપદીએ જેવો પોકાર કર્યો તો એવો પોકાર વાણિયાને કર્યો અને એ વાણિયાનો પોકાર કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ નહીં કોઈ મોબાઈલ નહીં કોઈ દોરા નહીં કોઈ વાયર નહીં ખાલી વાણિયાને પોકાર કર્યો કેવો ઊભી ઊભી અબળા ઊભી ઊભી અબળા ઊભી ઊભી અબળા કરે પોકાર સો ગઠે રમતા પીરને કાને ગયો અવાજ મારો એવો તમે જે ફોટો જોવો છો ને મારા ધણીના કાને અવાજ ગયો એક વાણિયા અને બહેનો તમને કહું આ ધણીના દરબારમાં આયા છો સાહેબ એક વસ્તુ નક્કી રાખજો કોઈને મનમાં એવું નહીં રાખવાનું કારણ કે ધણી વચન આપી ગયા છે કે જ્યાં મારી જ્યોત અને જ્યાં મારો પાઠ હશે ને ત્યાં હું હાજરી આપીશ આ આપણા ધણી હાજર છે બાપ કદાચ વડાપ્રધાનના નામના કાર્યક્રમ હોય ને વડાપ્રધાન હાજર ન રહે તો કાર્યક્રમ ફેલ જાય મુખ્યમંત્રીના નામના કાર્યક્રમ હોય મુખ્યમંત્રી હાજર ન રહે તો કાર્યક્રમ ફેલ જાય બાપ આજ મારા ધણીનો જોત પાઠ છે મારો ધણી હાજર ન રહે તો આપણા ભજન ફેલ જાય ભલા મારા પણ ધણીએ કોઈ ભજન ફેલ